લડાઈમાં। ગાંધીધામ શહેરના ટાગોર રોડ પર મોડી રાત્રે નબીરાઓ દ્વારા બેફામ ગતિએ ફરી એકવાર શહેરને હચમચાવી દીધું છે। કાર ચાલક દ્વારા 4 લોકોને અડફેટે લેવાની ઘટનામાં 2 યુવાનના ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જ્યારે 2 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘાયલને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ અકસ્માતમાં મૃતક તરીકે કલ્પેશ સુમારભાઈ મહેશ્વરી તથા ભાવિક ભાણજીભાઈ મહેશ્વરીના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે। ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ કાર ચાલકને પકડી લીધો હતો અને તેને માર માર્યા બાદ પોલીસ હવાલે કર્યો હતો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કાર ચાલકને માર મારતા લોકો દેખાઈ રહ્યા છે। પ્રાથમિક તપાસ મુજબ કારમાં 3 અન્ય નબીરા પણ હાજર હતા, જે અકસ્માત બાદ વાહનમાંથી ઉતરી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા કાર ચાલક નશામાં હતો કે કેમ તેમજ ઘટનાના તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે। આ ઘટનાને લઈને મહેશ્વરી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, તો સમાજના લોકો આદિપુર રામબાગ હોસ્પિટલ ખાતે એકત્ર થયા છે અને તમામ આરોપીઓ ઝડપાયા બાદ જ મૃતદેહ સ્વીકારવાનો નિર્ણય લીધો હતો। સમાજ દ્વારા આરોપીઓને ઝડપથી પકડી કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। ગાંધીધામમાં સતત વધી રહેલી હિટ એન્ડ રન તથા નબીરાઓની બેફામ ડ્રાઇવિંગની ઘટનાઓએ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્ન ઊભા કર્યા છે। લોકો દ્વારા ટ્રાફિક નિયમોનું કડક પાલન અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આવો આ અંગે વધુ સાંભળીએ ભચાઉ ડીવાયએસપી સાગર સાંબળા સાહેબના શબ્દોમાં। ગઈકાલે રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ ગાંધીધામ રોટરી સર્કલ પાસે ટાગોર રોડ ઉપર મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ ગાડી બેદરકારી અને પૂર ઝડપે ચલાવી રોડ ઉપર રહેલ એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકમાં રહેલ 2 ઈસમોનું મૃત્યુ નિપજાવેલ છે અને સાથે સાથે મોટરસાઇકલને પણ ઠોકર મારતા તેમાં રહેલા 2 ઈસમોને ઈજા થયેલ છે। બનાવની સમગ્ર ગંભીરતા જોતા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી હાલ સમગ્ર ઘટનાની બારીકાઈથી તપાસ ચાલી રહી છે। રાત્રે નશાની હાલતમાં અને જાણે એમને ભાન જ નહોતી કે કઈ સ્થિતિએ ગાડી ચલાવી રહ્યા છે એવા 4 જેટલા નબીરાઓ એક ફૂલ સ્પીડ સાથે ગાડી ચલાવી અને અહીં મહેશ્વરી સમાજના 2 યુવકો જે મેગી સ્ટોલ છે ત્યાં ઊભા હતા એક્ટિવા ઉપર એમને ફૂલ સ્પીડમાં ઉડાવી અને ત્યાં ને ત્યાં એમનું મોત નિપજાવ્યું છે। એની સાથે 3 બીજા પણ હતા જેમને પણ ખૂબ ગંભીર ઈજાઓ થઈ છે। આ નબીરાઓ એટલી એમની હાલત ખરાબ હતી કે એ વિડીયો પણ આપણને જોવા મળી શકે છે કે એમનાથી બોલાતું નહોતું ચલાતું એવી સ્થિતિમાં એમણે આ જ્યારે અકસ્માત કર્યો છે ત્યારે આ એક અકસ્માત કહી જ ન શકાય, આને સીધો મર્ડર જ કહેવાય અને અમે આ બાબતે ચોક્કસ અહીંના ડીવાયએસપી સાહેબશ્રી અને પીઆઈ સાહેબશ્રીને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે સાહેબ આ બાબતે અમે ક્યારેય પણ ચલાવી નહીં લઈએ। મહેશ્વરી સમાજના આ યુવકો જે ગયા છે, આજે એમના દીકરાઓએ એમના પરિવારે ખોયા છે, એના માટે મજબૂતથી મજબૂત ફરિયાદ દાખલ થાય અને આ જે નબીરાઓ રાતે એક પકડાઈ ગયો હતો અને અન્ય ભાગી ગયા છે તો એ પણ સ્પષ્ટ કીધું છે કે જ્યાં સુધી આ આરોપીઓ પકડાશે નહીં, જ્યાં સુધી આરોપીઓની અટક અમને દેખાડવામાં આવશે નહીં, ત્યાં સુધી આ લાશ પણ અમે સ્વીકારશું નહીં। એટલે એક જ અમારી માંગ છે કે આવા નબીરાઓ જે કોઈનું ઘર પરિવાર ઉજાડી દીધું છે એના ઉપર મજબૂત ફરિયાદ થાય અને એમની અટકાયત।